હાલો ગાઈસ, કેમ છો? મજામાં? પહેલાં તો બધાને જયમાં મંગલ. આજ વાર સોમવાર, તારીખ 12 અને પૂનમ છે, તો આપણે જવાનું છે બગદાણા પૂનમ ભરવા. જો પહેલાં વિડીયો જોતા એને ખબર જ હશે કે આપણે દર પૂનમે બગદાણા જઈએ છીએ. જો આપણે બગદાણા જવા તૈયાર થઈ ગયા છીએ. અને સંજયને જો એ તૈયાર તો થઈ ગયા છે, પણ કંઈક નક્ષુભાઈને તૈયાર કરે છે, બૂટ પહેરાવે છે. નક્ષુભાઈ જો અમારે એને તૈયાર થતા વાર લાગે, એને બૂટ પહેરવા જો. અને પપ્પા બૂટ પહેરે ને તો એને બૂટ પહેરવા થઈ ગયા. સંજય ત્યાર તમે કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. બને છે એટલે તમને બગદાણા દર્શન કરાવીશું. પછી એનાથી ક્યાં જાય તો કંઈ ખ્યાલ નથી, પણ બગદાણા જઈને પાછા મળશું. હાલો, જો આપણે બગદાણા જવા નીકળી ગયા છીએ. રસ્તાનો નજારો જો. આવી ગયા છીએ. બહુ ગરદી છે. પૂનમ છે ને, કાળ ભૈરવ દર્શન કરી લઈને અમારા દાદા છે બાપા સીતારામ, તો બહુ લાઈન છે. જો તમે પૂનમ છે ને તો ગરદી અવાજ થોડો થોડો આવશે. જેથી કરીને દર્શનમાં વાર ન લાગે. ખીચા પાકીટ સંભાળીને રાખવાના, સાચવીને રાખવાના. મોબાઈલ છે, ખીચા પાકીટ છે, આપની પાસે કાંઈ પણ વજનની નકશો ગરદી છે તો ભી પેટી ને હે ગરદી હતી ને, ગરદી જોઈને માંગુ નાખવા મળ્યો. બગદાણામાં બહુ ગરદી છે. આપણે દર્શન કરીને બહાર લઈ આવ્યા છીએ. અને અહીંયા તો સમાધિ છે, વાપસ સમાધિ લક્ષ્મી બાપાની દર્શન કરીને નથી આવ્યા. અમે માતાજીનું દર્શન કરીને અહીંયા આવીને બેસી ગયા. લક્ષ્મી ક્યારે છે અમને આવશે દર્શન કરીને અમારો વારો આવી ગયો. છોકરાવાળાને સાઈડમાં જવા દે. બાપા હમણાં આવશે. અહીંયા છે એ હજી દર્શન કરવા જાય છે. અમે અહીંયા દર્શન કરીને આવવાની જાય છે. જો લક્ષ તો ન જતો ને, ગરદી છે. પ્રસાદી તો નથી લેવાની, પણ ચા પીવા જાય છે. પ્રસાદી લેવી ભગોડા જમવાની પ્રસાદી લેવી. હાલો તો બધે સાની પ્રસાદી લઈ લે. હાલો બધે સાની પ્રસાદી લેવી. ભગોડા પ્રસાદી લેવાય ખાલી સાની લેતા. હાલો તો સા પી લઈએ. સા પીને વેવા, પણ સંજય કે પહેલાં હવે માવો ખાવો પડશે, પછી આગળ આવીએ. એ માવો બનાવવા માંડ્યા છે. એના કરતાં માવો તો પહેલાં ટાઈમની માવો ખાઈએ તો મીડિયામાં પછી બનાવ્યા છે. અમે તો માર્કેટમાં આવી ગયા છીએ કે ધાનમાં આવો તો થોડી ઘણી ખરીદી કરી. કોઈને આવવાનું હોય એટલે કે જાજી ખરીદી કરીએ, પણ થોડી ઘણી કરીએ. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એટલે હવે ભાગશું જોવાનું. હા, બાપ દીકરો તો અહીં. લક્ષુભાઈ ભૂપ લેવાનું છે? હે, ભૂપ લેવું છે તારે? નહીં, ભૂપ નથી લેવું. એના પપ્પા ના પાડે. નક્ષી પહેલાં દર પીને કાંઈક ને કાંઈક તો નક્ષીભાઈ લે છે. આપણે શું બધું લેવું ઓછા બાંધણી કેવી એકાદી બાંધણી લેવી ઓછા છે. આમ જોઈ આવી ગયો ત્યાં પછી લઈ આ બધું ભરત ને માર્કેટ એમ શું બધું અમારે દાદુ નથી લેવાનું, કારણ કે દર પીને આવવાનું એટલે કાંઈક લઈ જ પણ કાંઈક જોઈએ. નક્ષીભાઈને એકાદું ધાનમાં આવે તો લઈ દે. અને અહીંયા જુડા ને એવું બધું બહુ મસ્ત મસ્ત છે. રમકડા એક નંબર છે. આપણે બગદાણાથી આવી જશે બગદાણાની પૈસા ઉપાડવાની અંદર ગયેલા છે. આપણે ડાયરેક્ટ રાઉ છે જીવોની ઓફિસ કાર્ડ કઢાવવાનું છે. એટલે જીવોની ઓફિસ જવાનું છે. કાર્ડ કઢાવી પછી ફોટો નીકળવાનું છે. નણંદનો કાર્ડ હોય છે ને તો જીવોની ઓફિસ બગદાણા અહીંયા કઢાવવાનું છે. લક્ષ્મીભાઈ શું કે ભોગ લેવાનું હવે આપણે ભગોડા કરી લેવું. આપણે તો બગદાણાની બહાર આવી ગયા છીએ ને આપણે બગદાણામાં ક્યાંક આ દુપટ્ટો લીધો છે. બીજું કાંઈ કીધું નથી. પણ સંજય જો આમ ગયા છે. આ ભાઈએ જો એક ચપ્પલ પાડી દીધું છે, તો સંજય પાછા રિટર્નની ચપ્પલ લેવા ગયા છે. ખબર નથી સાલું ગાડી ક્યારે પડી ગયો. સંજય લેવા ગયા. અમે લઈને આવે ત્યાં લગન મારી પાસે બેઠા છીએ ને નક્ષુભાઈ જો તરીકાને ભાગવા મળ્યા. અહીંયા આવતો રે નક્ષુ. બીજો ભાઈ કરશે પાછળ એને બાપા જાય ને તપિયાની કરીએ છે.
આઈની વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હવે રસ્તામાં કંઈક ઊભા રહેવું તો બતાવશું, નકર પછી મળશું સીધા બગુડા જઈ. જો મોંગલમાં એ ફૂગો આવી ગયા છે. મોંગલમાંનો નજારો જો. ના પ્રોગ્રામ હતો ને આઈને હાલો મોંગલમાં જઈને મળી. મોંગલ થામ એનું ડેકોરેશન જો. કાલ પ્રોગ્રામ હતો ને કાલે જ હતો ને પ્રોગ્રામ. કાલ પ્રોગ્રામ હતો એટલે આ શણગારેલું છે. એટલું મસ્ત શણગારેલું છે. હાલો તો એટલે જઈ દર્શન કરીએ. અંદર દર્શન કરવા દેતા જ કરાવશું, નકર બહારથી કરાવશું. ડેકોરેશન જો તમે એકવાર કેવું સરસ છે. આ પ્રોગ્રામ હતો કાલ પૂરો થઈ ગયો. આજ ગઈ રાતે જ હતો. મસ્ત શણગારેલું છે. સરસ મજાનું ગેટ શણગારેલું છે. આઈને કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. અંદર જઈને હાથ પગ ધોઈને અંદર જઈને મળવી. જો આપણે હાથ પગ ધોઈ નાખ્યા છીએ ને અંદર પગે લાગવા જાય છે મંગલભાઈ. તો તમને અંદરનું ડેકોરેશન દેખાડ્યું. કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. હા જો કેટલો શણગાર સરસ મજાનો કાર શણગારેલો છે. અંદર ટ્રાફિક તો છે બહુ. આપણે ભગુડાન બાર નીકળી ગયા છીએ ને હવે જવાનું છે વાઘનગર. વાઘનગર જાઉં છું. વાઘનગર જઈએ.